જય માતાજી ગાઈસ, જય રામાપીર. સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો બધાને જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ. તો ગાઈસ આજે થઈ ગઈ છે 7 તારીખ અને આજે આપણે બહુ દિવસ પછી વ્લોગ આવી રહ્યો છે. તો ગાઈસ આજે આપણે નીકળવાનું છે યાત્રા પર રણુજાની, એ બી પગપાળા અને અખંડ જ્યોત લઈને ખુલ્લા પગે, બરાબર. તો અખંડ જ્યોત અહીંયા મૂકી છે, મમ્મી પૂજા કરી દીધી છે અને હવે અખંડ જ્યોત હવે થોડી વારમાં અમે પ્રગટાવી રહ્યા છે. અને આ બાજુ અમારું સામાન બધું પેકિંગ થઈ ગયું છે, કપડાં જો અને અમારો નેજો. ગાઈઝ અમારે છે ને સાયકલ પણ આવી રહી છે. સાયકલ પાછળ આવે છે, મતલબ સાયકલ પરમ દિવસે જેવી આવશે. 2 સાયકલો જેવી આવવાની છે લગભગ. તો એક ચિરાગભાઈ લઈને આવવાના છે, એક અજ્જુભાઈ લઈને આવવાના છે. તો એના પર ચિરાગભાઈ આવશે ને એના પર અમે આ નેજો બાંધવાના છીએ. અને સામાન તો મારું છે ને 2 દિવસ પછી આવશે, બરાબર. બાકી આપણે ખેસ તો લાવી લીધી છે. જો આ ખેસ. અપ્પા જય રમાપીર. જય રમાપીર. જય માતાજી. બસ તૈયારી કરું. મારી મમ્મી પૂજા પાઠ કરી રહી છે ને ગાઈઝ આ રહી આપણી અખંડ જ્યોત, જે હવે થોડી વારમાં અમે પ્રગટાવી દઈએ. અને ગાઈઝ આજે તો મારે રોકાવાનું કહે ખબર મમ્મી? એટલે આજે તો મારે રોકાવાનું ગાઈઝ ખોનપુરમાં હે. એટલે અહીંયાથી કમસે કમ મારે છે ને મમ્મી કેટલું હે ખોનપુર? 30 ના 30 તો નહીં આવી મમ્મી, 25 જેવું, 25 નહીં આવી ગાઈઝ, 20-25 જેવું છે ખોનપુર. તો ત્યાં મારે રોકાવાનું છે. બાકી જો હું તમને અખંડ જ્યોત બતાવી દઉં. આ જુઓ, આ અમે મસ્ત, મતલબ આ છે ને પાટલી સિંગલ પટ્ટી હતી, આવી હતી. તો અમે અહીંયા આ બોધીને થોડુંક જાડું કર્યું એટલે મને બી હાથા ફાવે ને એમ, બરાબર. અને આ રોમાપીરના 2 ખેસ બોધ્યા છે આ બાજુ, એ મતલબ એક જ ખેસ છે અને આ બાજુ પણ એક ખેસ છે. પછી આ 2 અંદર દહીઓ છે, અલગથી એક્સ્ટ્રા લીધી છે. અને આ રહી આપણી અખંડ જ્યોત. તો જુઓ, આ અહીંથી ખુલે ને આ પણ ખુલે. તો ખાલી આપણે આ ખોલવાનું છે ને આ તો રહેશે જ, બરાબર. અને આમ આપણે દિવેટ ઉપર આવી જશે. જુઓ, આમ ઓછી નીચે પણ થાય, ચાકી આવેલી એટલે આપણે આટલી રાખવાની છે, બરાબર. અંદર ચોખા મૂકી દીધા છે જેથી આપણો દીવો હલે નહીં. અને પછી આવી લીધો કરી લો. હવે ખાસ હલે નહીં, લપસી નહીં જાય એમ. જો ગાઈસ થોડા આજુબાજુ મિલો ને કિનારો હલે નહીં. તો આને લીધા પછી જ મેલા હે તો ખૂણા મને એમ મૂકી. બસ બસ, હવે ફૂલ લાવો. મારે નીકળવાનું છે. અને જો સાબુદાણાની ખીચડી બનાવી છે, એમ કેમ કે આજે મારે હે ને ઉપવાસ છે. બીજ આજે મેં બીજ પણ કરી છે ને. દાદીમાં કેવું લાગે? કેમ છો ભાઈ? મજામાં. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર, જય માતાજી. તો આજે મારે રણુજા માટે યાત્રા પર નીકળવાનું હતું અને હવે પૂજા કરી દીધી છે. અને હવે અખંડ જે જ્યોત છે એમાં અમે ઘી પૂરી અને તેને માતાજીના અમારું જે મંદિર છે તેમાં અમારા બધા પરિવાર સાથે જ્યોતને અમે પ્રગટાવી રહ્યા. અને પછી મંદિરમાં મૂકીને પછી હું મારી યાત્રા પર નીકળું છું. જય રામાપીર. જય રામાપીર. દિવેટ ઉપર પણ અગરબત્તી કાઢો. જય રામાપીર. બોલો રામાપીર કી જય. બાબા રામદેવ કી જય, દ્વારકાધીશ કી જય. બસ રાખો. બસ હવે
હવે ઓછી કર થોડી છૂટા સંગલાના પછી કરી ચોખ્ખો બરાબર સ્પીકર યાત્રા પર સોંગ સાંભળતો જવાનો હોય એટલે કયા ગીત છે રામાપીર ના Newton devices power on. SD card mode. રીલ્સ લે નહીં મતલબ બ્લોગ માટે વિડિયો લે બોલો રામા આવી રીતે પકડવાનું આમ આ બાજુ રહે એટલે આ ફરી નહીં જાય દેખ લે લીધું પાછળ બે ટીમ છે ને ચાસમાં ચિરાગ સ્ટોપ પર જો બહાર આવી જાઓ સ્ટોપ પર જો ચિરાગ Vitória, Mari. Amor, teve um carinho. આપણે અહીંયા છે જય બાબા રામદેવ જય રામાપીર તો રામાપીરની કૃપા થઈ ગઈ એમનો આશીર્વાદ મળી ગયો છે અને હું મારા ઘરેથી અખંડ જ્યોત પ્રગટાવી અને આજે 7 તારીખે હું રામાપીરના મંદિર એટલે કે રણજા માટે નીકળી રહ્યો છું એ અમે ઘરેથી નીકળી ગયા છે હવે આગળ મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરી અમારો પરિવાર ત્યાં સુધી આવે છે બધા અને પછી મારા પપ્પા અને મારા મમ્મીને તો છેક સુધી આવવાના જે આજે મારી પહેલી નાઇટ છે ને ત્યાં સુધી જો કહીશ અમારો ફૂલ સ્ટાફ સ્ટેટ ઓફ રામાધણી અત્યારના 4 વાગી ગયા છે ને અમે મલેકપુર પહોંચવાયા છે જો મલેકપુર સામે દેખાય છે અને અમારા દોસ્તારોને બધા મળી ગયા છે અમારા માહી માસી અમારા નિલેશભાઈ અમારા પ્રદીપભાઈ મારા મમ્મી મારા પપ્પા ઓય જય રામાપીર થી મલેકપુર હવે ખાલી 1-2 કિલોમીટર જેવું બાકી છે બસ ત્યાંથી ખોનપુર જવાનું છે ને અત્યારના 4:30 થવા જ જાય પપ્પા એટલે અમારે પોકતા મતલબ અમારે જો રોકાવાનું છે ને તો પોકતા 8 જેવા તો વાજી જવાના છે અને અમારે અમદાવાદ જઈ રહ્યા છે આવજો એમને 8 વાગી જાય હા એમને 8 વાગી જાય તમારે 8 વાગી જાય વખત સારું હેડો જય રામાપીર અહીંયા પર એક ભાઈ આવી ગયા છે જે મતલબ દીવામાં ઘી પૂરવા માટે અને જો ગાઈ તમે ઘી આવી રીતે પૂરીએ મારા બાજુમાં બેસી જાઓ સરસ બેસી જા બકા બેસી જા જોડ આ જોડ તો ગાઈ જો આવી રીતે અંદર અમે ઘી પૂરીએ જરૂરિયાત રહે તો પછી રવા દેજો થઈ ગઈ જય રામાપીર ગાઈસ મલેકપુર આવી ગયા છે અમારા નવીનભાઈની દુકાન પર તો નવીનભાઈ અમને એમની દુકાન જો ગાઈસ અહીંયા આ દુકાન પર છે ને બધું રામાપીરનું જ આખ્યાનનું સોમન મળે અને આ તો મલેકપુરમાં છે પણ લુણાવાડા ઓનથી વધારે લુણાવાડા બી છે આપણી દુકાન અને મલેકપુરમાં બી દુકાન છે આજે ગોપુભાઈ સાથે મુલાકાત કરી અને એમની જે સફર છે એ હું ભગવાન રામાપીરને પ્રાર્થના કરું છું કે હર હંમેશા એમની સાથે રહે અને આ સફર અને જે આ યાત્રા છે સંપૂર્ણ પૂર્ણ કરે એવી ભગવાન રામાપીરને પ્રાર્થના કરું છું
1 2 3 લેટ્સ ગો સ્ટાર્ટ. 6 વાગી ગયા છે ગાઈઝ અત્યારના, અને મારી મમ્મીએ દીવો પકડી લીધો છે, અને હજી અમે રસ્તામાં અમારે ચાલવાનું જ છે, કેમ કે 2 કલાક ચાલવાનું છે. હજુ અમારે 2 કલાક ચાલવાનું છે ને. હા, તો ખાનપુર આવી રહે. તો ગાઈઝ હજી 2 કલાક ચાલવાનું છે, પછી ખાનપુર આવી રહેશે. તો મારી મમ્મીએ દીવો લઈ લીધો છે, અને એને જોડે અમે ગીત પણ હા 8 વાગી ગયા છે ભાઈ અત્યારના. જો 8 વાગી ગયા છે જો ગાઈઝ, અને અમારી બાઈક આ ગાઈ જો, અને મારા પપ્પાએ અખંડ જો ખાઈ લીધી છે. જય રામાપીર. મારી મમ્મી તો હેડાતું નથી, તો મારી મમ્મી તો હેડે. જય રામાપીર. જય જય રામાપીર. રામાપીર, જય રામાપીર. તો ગાઈઝ હવે ખાલી 3 કિલોમીટર છે અમારે રોકાઈ જવાનું છે. અને ગાઈઝ બસમાં તો બધા મળી, કોઈને ના બી ના કહેવાય, કોઈ અંદર જી પૂરે પછી અખંડ જ્યોતના દર્શન કરે તો કોઈને ના બી ના કહેવાય ને, એટલા માટે જો ગાઈઝ હવે અત્યારનો લુક કેટલો મસ્ત લાગે. પપ્પા થોડીક આમ ઊંચી કરે જો ગાઈઝ, એને કઈ મસ્ત દેખાય ને આપણી અખંડ જ્યોત. કરી લો દર્શન ભાઈ. દર્શન કરી લો બધા ગાઈઝ, તમે બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. હવે અત્યારના અંધારામાં પણ આપણા જય રામાપીર. જય રામાપીર. આવી બીજા કોઈ તો ગાઈસ જો બધા તો બધા દેખાય છે, નાઈટ હે તો એ કોઈને ના બી ના કહેવાય ને. જય રામાપીર. આપણે ગીત પૂરા બરોબર જ છે, મનમાં હોય ગાડી. હાર ચાલો ભાઈ. હર હેડા જય રામાપીર. ગાઈસ અત્યારે કોળંબી પહોંચી ગયા છે, અને જો અમારા બધા ભાઈઓ જય રામાપીર. દર્શન કરી લો ભાઈ. આવો ભાઈ લા. આવો ખબર પડી છે દર્શન તો આયા કરો. તેના ગાઈસ 9 વાગી ગયા છે જો, અને આપણું ચાલવાનું ચાલે છે. બહુ બધા ભાઈઓ હાથે મળી ગયા છે, ચાલે ને હવે ખાલી અડધી કિલોમીટર નથી ને. આવી જા કરીએ ગાઈસ. 9 વાગી ગયા છે. શું કહે પપ્પા? બસ બસ આવી ગયા હવે. ત્યાં સામે ઘર છે, ત્યાં અમારે હગાવાલા રહી એટલે રોકાવાને થઈ. જો ગાઈસ જય રામાપીર. ગાઈસ મંદિરમાં દીવો મૂકી દીધો છે, અમે આવી ગયા. જ્યાં અમારે રોકાવાનું છે ત્યાં આવી ગયા છે. આવી ગયા આપણે. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ અમે જ્યાં રોકાવાના છે ત્યાં પહોંચી ગયા ઘેર. હવે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી આપણે જમણવાર કરીએ. ગાઈસ મસ્ત નાહી ધોઈ લીધું છે, અને હવે જમણવાર કરવાનો છે. જો જમવાનું કાઢી દીધું, અને અમારી અખંડ જ્યોત બતાવું જો ગાઈસ. અરે તો બેહન પણ અમારે ભેગો ચા. તો ગાઈસ દેખો આ રહી આપણે અખંડ. અરે પણ તો બેહન આપણે ભેગા આમ પછી ખાઈએ તમ ખાઈ તું તો બે જા ભૂલે જાવ સોજી થી નહીં. તો ગાઈસ આપણી અખંડ જ્યોત આવી જો અંદર મૂકી દીધી છે, અને પહેલા આપણે જમણવાર કરી લઈએ, પછી થોડુંક અંદર ઘી રાખીએ, સવાર સુધી ચાલી જાય. પેલો કરવાનું વધારે. અત્યારે કરી દઈએ. તો ગાઈસ આની પાસે જોતા થોડી આમ અલ હે એટલે એને અત્યારે કમ્પ્લીટ ફીટ કરી દઈએ અમે. ચાલો જમી લઈએ હવે. ચાલો ગાઈસ જો જમવાનું આજે પહેલા દિવસની યાત્રાનું જમવાનું મસ્ત જમી લીધું છે, અને હવે આપણે સુવાની તૈયારી કરીએ. અને મારા પપ્પા અને મારા મમ્મીને તો જવાના છે. અમારા પ્રદીપભાઈ સૂતા છે બાજુમાં, મારે અહીં સુવાનું હોય, અને થોડીક ગોળીઓ છે દુખાવાની બધી, તો ખાઈ લેવાની છે. જો મારી મમ્મી કરી આપે છે. હવે જવા કરી. મમ્મી તમે જવાના તારે? અમે જવાનું. મમ્મીને જવાના છે, પાછા કાલે આવી જઈ. કાલે પાછા બપોરે મતલબ કાલે હો જ આ ટાઈમ પર આવીએ, પછી પાછું જતો રહી. ગાડી લઈને આવે તો જતા રહે. ચાલો આપણે ગોળીઓ જમી લઈએ, એટલે ગોળીઓ ખાઈ લઈએ.